હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બનતો જાય છે। મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે। સારી નસલની ગાય અને ભેંસ હોય તો દૂધ ઉત્પાદન પણ સારું થાય છે અને જેના ફેટ પણ સારા આવતા સારો ભાવ મળી રહ્યો છે, જેને કારણે પશુપાલક દિવસે ને દિવસે સદ્ધર બનતો જાય છે। પશુપાલક સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક સહાયો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, જેનો લાભ લઈ પશુપાલકનો વ્યવસાય વધારે સદ્ધર બનતો જાય છે। વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના ગુંદાળા ગામના પશુપાલક ફિરોજભાઈ પોતે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમની પાસે એક મુરલીધર ઘી ગૌશાળા ફાર્મ આવેલું છે, તેમાં મોટી સંખ્યામાં ગાયો ભેંસોની સેવા કરી રહ્યા છે અને સારું એવું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે અને દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરી રહ્યા છે। તેમની પાસે એક મોંઘી ગીર નસલની ભૂરી ભેંસ આવેલી છે, ભૂરી ભેંસ તરીકે ઓળખાય છે। તેની કિંમત 1.5 લાખ રૂપિયાની છે અને તેમાં અનેક વિશેષતાઓ રહેલી છે તેમ જણાવવામાં આવ્યું છે। તમારો આખો પરિચય? ફિરોઝભાઈ ભેંસુવાળા, ગઢડા ગામ, અત્યારે રહેઠાણ ગુંદાળા। તમે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે અને પશુપાલનના વ્યવસાય સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો? 2008થી 300। તમારી પાસે આ ભેંસ કંઈક અલગ છે, કઈ નસલની છે અને એની વિશેષતા શું છે? બધી ભૂરી ભેંસ છે। આ વીઆઈ ત્યારે મહિના દિવસની વાર છે। વીઆઈ ત્યારે 8-8 લીટર દૂધ કરે, એક ટાઈમ સવારે ને એક ટાઈમ સાંજે। આની તમે સાર સંભાળ કેવી રીતે રાખો છો? અને ચારો ખવડાવી છીએ અને ખોળ ખવડાવી, કપાસિયાનો લીલો ચારો, હૂકો ચારો। આની આમ કિંમત ગણીએ તો કેટલી ગણી શકાય અત્યારે? અત્યારે તો એને મહિના દિવસની વાર છે એટલે નકર વેતર ઉપર આવે ત્યારે 1.5 લાખની ગણે। અત્યાર સુધીમાં કેટલી વાર વૈયા ચૂકી છે? આ એકવાર વિયાણીના બીજું વેતર વિયાય છે। ફિરોજભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગીર ભેંસની કિંમત ₹1.5 લાખ છે, પરંતુ તે વેચવાની છે। આ ભેંસની ઘણી જગ્યાએથી માંગ કરવામાં આવી છે। આ ભેંસના દૂધો 9 થી 11 ફેટ આવે છે, જેને કારણે સારા ભાવ મળે છે। 2 ટાઈમનું 18 લીટર દૂધ આપે છે અને આ દૂધ ડેરીમાં ભરવામાં આવે છે, જેનો પ્રતિ લીટરનો 70 થી 80 રૂપિયા ભાવ જેટલો ભાવ મળે છે। આ ભૂરી ભેંસ થકી દર મહિને પશુપાલક પોતે 37 થી 38 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યો છે। આ ભૂરી ભેંસની 2 ટાઈમ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે, જેમાં તેને લીલી અને સૂકી નિરણ, ખાણ, દાણ, પાણી સહિતની સાર સંભાળ રાખવામાં આવે છે અને 2 સમય સારી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે। ફિરોજભાઈ દ્વારા વધુમાં જણાવ્યું કે દર મહિને પશુ ચિકિત્સકની વિઝિટ કરાવવામાં આવે છે, જેમાં નિયમિત ગાયોની રસીકરણ કરવામાં આવે છે, ભેંસોની રસીકરણ કરવામાં આવે છે, તેમજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે। જેને કોઈ પશુ માંદગીના બિછાને હોય તો તેને સારવાર આપી સારું કરવામાં આવે છે અને પશુ ચિકિત્સકની નિયમિત વિઝિટ ગોઠવવામાં આવે છે।